મહેસાણામાં હવે સગર્ભાને ડાયાબિટીસ હશે તો જોખમી લક્ષણો ધરાવતી ગણાશે। અગાઉ નક્કી કરેલા માપદંડોમાં નવીન 7 માપદંડો ઉમેરાયા છે। સગર્ભા માતાઓએ અતિ જોખમી સગર્ભા માતાઓ તરીકે ગણવા અગાઉ 12 જેટલા માપદંડ નક્કી કર્યા હતા। સરકાર દ્વારા નવો પરિપત્ર કરીને તે માપદંડોમાં વધારાના અન્ય 7 જેટલા માપદંડોને ઉમેર્યા છે। સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવતી માતાને પણ અતિ જોખમી સગર્ભા માતા તરીકે ગણાશે। જિલ્લામાં હાલ 1874 અતિ જોખમી સગર્ભા માતાઓ છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। દ્વારા માતા મૃત્યુદર તેમજ નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાના હેતુથી અતિ જોખમી માતાઓની પ્રસૂતિ ફરજિયાત જિલ્લા હોસ્પિટલો કે મેડિકલ કોલેજમાં થાય તે અંતર્ગત માર્ચ 2024માં આ ઠરાવ કરવામાં આવે છે। જે અંતર્ગત પ્રસૂતા માતાને એના સગાઓને સલામત પ્રસૂતિ થયા પછી 15,000 રૂપિયા તેમજ તેને લઈને આવનાર, તેને મોટિવેટ કરી લઈ આવનાર આશા બહેનોને 3,000 રૂપિયા ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવે છે। જેને લઈને જેનાથી માતા મૃત્યુદર તેમજ નવજાત શિશુ મૃત્યુદર ઘટી શકે। એમાં 7 મુદ્દાઓ, પહેલાં જે 12 મુદ્દા હતા એમાં 7 મુદ્દાઓ જેવા કે પ્રસૂતા માતાને સગર્ભાને ડાયાબિટીસ હોય, તેને અગાઉ અવરોધક પ્રસૂતિ થઈ હોય, તેણીને ચોથી અથવા એનાથી વધારે પ્રસૂતિ હોય, તેણી એડ્સ હોય વગેરે વગેરે મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે। જેથી કરીને જે 12 મુદ્દામાંથી 19 મુદ્દા ઉમેર્યા, જેથી માતા મૃત્યુદર તેમજ નવજાત શિશુ મૃત્યુદર હજી પણ ઓછો થઈ શકે। 12 માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા। એમાં હમણાં જ 2 દિવસ પહેલાં સરકારે નવો પરિપત્ર કર્યો છે। એમાં ટોટલ 19 હાઈ રિસ્ક મુદ્દાઓ લેવામાં આવ્યા છે। એમાં જે નવા મુદ્દાઓ છે એમાં ડાયાબિટીસ ધરાવતી મધર્સ, પછી મોર દેન 45 કરતાં વધારે જેની ઉંમર છે એવી ઉંમરવાળી માતાઓ, પછી એડ્સ, પછી SLE જેને કે સિસ્ટેમિક લ્યુપસ એરિથમેટોસસ એવો ડિઝીઝ છે એવી બી માતાઓને એમાં આવરી લેવાઈ છે। પહેલાં કોઈ કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી થઈ હોય અને અત્યારે 3 કરતાં વધુ પ્રેગ્નન્સી હોય, ચોથી ડિલિવરી થવાની હોય તો એવી માતાઓને પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને જેનું HB 6.5 થી 7 ગ્રામ વચ્ચે હોય એને પણ આપણે હાઈ રિસ્કમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા। મધુપ્રમેહ ગેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય અમારી ભાષામાં। એ એવી અવસ્થા છે કે જેમાં મધરને ડ્યુરિંગ પ્રેગ્નન્સીના જે 9 મહિના હોય છે એ 9 મહિના દરમિયાન જ ગમે ત્યારે ડાયાબિટીસની અસર થાય અને એ ડાયાબિટીસની અસર થવાના કારણે એનું ગ્લુકોઝનું જો કોન્સન્ટ્રેશન જેટલું જોઈએ એટલું ના રહે અને વધારે રહે તો એની આડઅસર ગર્ભમાં રહેલા બાળક ઉપર પણ થતી હોય છે, જેના કારણે બાળક અતિશય મોટું થઈ જાય, પાણીના ઘેરાવામાં પણ અસર કરે અને પ્રેગ્નન્સીને પણ કોમ્પ્લિકેટ કરતા હોય છે। એટલે એવા પરિસ્થિતિઓમાં એને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી બને છે। એટલે સરકારશ્રી દ્વારા એને હાઈ રિસ્કમાં લેવામાં આવ્યું છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।